સાથ આપજો અમે છે અને આજે તમને ખાતરી આપીને જાઉં છું કે આજે મેં પ્લેટિનમ છું અને એક કદમ બાકી છે. શેના માટે? ડાયમંડ માટે એક કદમ બાકી છે, એક જ કદમ, હે ને? અને કોઈને ખબર છે જે વ્યક્તિ ડાયમંડ હોય ને એની એક મહિનાની ઇન્કમ કેટલી હોય? કેટલા? 30 લાખ રૂપિયા એક મહિનાની ઇન્કમ હોય. એક મહિનાની ઇન્કમ 30 લાખ રૂપિયા હોય. અને મેં પાછલા 2 મહિનાથી તૈયારીઓ કરું છું ડાયમંડ બનવા માટે. તારીખ નક્કી થઈ ગઈ. શું કરવાનું? સવારે કેટલા વાગે મારે ઉઠવાનું, મારે તમને કેટલા વાગે ઉઠાડવાનું સવારે, હે ને? મારે કેટલા વાગે સાંજના ઊંઘવાનું ને તમને ક્યારે ઊંઘવા દેવાનું? ખ્યાલ આવ્યો ને? એટલે કે મારે તમને કેટલા વાગે ઉઠાડવાના એ નક્કી થઈ ગયું. કેટલા વાગે તમે લોકો ઊંઘવા છે તે બી નક્કી થઈ ગયું, હે ને? એટલે કે આવનારા 15 મહિનાનું મેં પ્લાનિંગ કર્યું છે. આવનારા 15 મહિનાની અંદર તારીખ નક્કી થઈ ગઈ છે અને અહીંયા નહીં, ખુલ્લા મેદાનની અંદર 10,000 લોકોની અંદર સેલિબ્રેશન કરશો આવનારા 15 મહિનામાં. અને ત્યારે હું તમને ડાયમંડ લેવલ પર જવા મળીશું તમને. અને જેટલા બી આજે એસટીસી છે ને, જેટલા બી એસટીસી છે ને એમનું નામ લખાઈ ગયેલું છે, એમને એનટીસી સુધી બનાવી દઈશ આવનારા 15 મહિનામાં. કયા? જે લોકો પહેલી વાર બી આવ્યા છે આજે, એને પહેલી વાર બી આવ્યા છે, આ હોલની અંદર આવ્યા છે, આવનારા 15 મહિના અમારી સાથે રહેજો. વધારે ખાતરી તો નહીં આપું, પણ તમે 20,000, 30,000 કે 50,000 સુધી લઈ જવાની મેં તમને ગેરંટી આપું છું. એના માટે લઈ જઈશું અમે તમને, હે ને? તમને વિશ્વાસ નહીં થયો ને? મારામાં કાંઈ એટલી કાબિલિયત છે કે મને તમે ત્યાં સુધી લઈ જઈશું. અમે લઈ જઈશું, બસ તમારો સાથ રહેવો જોઈએ અમારી સાથે. રહેશે? રહેશે ને? એટલા માટે મેં તમને કીધું સવારે કેટલા વાગે ઉઠાડવાનું મેં નક્કી થઈ ગયેલું છે. મેં એવું નક્કી કર્યું છે કે પોતે નહીં ઊંઘું, કોઈને ઊંઘવા બી નહીં દે. શું? પોતે નહીં ઊંઘવાનું, કોઈને ઊંઘવા બી નહીં દેવાના. આવનારા 15 મહિનાની અંદર બધાને ઊંઘવડાવી દઈશ. પણ હું કરોડપતિ બની જઈશ, પણ અહીંયા જેટલા જણ મારા પર વિશ્વાસ કરશે ને બધા લોકોને લાખોપતિ બનાવી દઈશું આવનારા 15 મહિનામાં. રેડી? રેડી? જે લોકો અમારી વાત માનશે એ લોકો પહોંચશે, જે નહીં માનશે તો ત્યાંના ત્યાં રહેવાના છે. એમને કંઈ કરી શકાય? મારી ઈચ્છા છે, પણ હવે તમારી ઈચ્છા નહીં હોય તો કંઈ કરી શકાય. પણ જેણે જણ અમને સાથ આપશે ને એમને જરૂર લઈ જઈશું અમે, હે ને? મેં આખું ટ્રેનિંગ નક્કી થયેલી પાછલા 2 મહિનાથી રેડી કરતો હતો કે 15 મહિનામાં મારે ડાયમંડ જવાનું છે. એના માટે મારે કેટલા વાગે ઉઠવાનું, એની આખી દિનચર્યા મેં નક્કી કરી નાખી, હે ને? આખી દિનચર્યા મેં નક્કી કરી નાખી, હે ને? મેં એકવાર રાહુલ સરને પૂછેલું, છત્તીસગઢમાં તો આપણા કરતાં વધારે કમાય. मैं पूछेलू कि सर आपके छत्तीसगढ़ में क्या करते हैं लोग? बहुत पैसा कमाते हैं. बोले पैसे की भूख. सेनी भूख? पैसा कमाने भूख है इनके. लोगों को पैसे कम ही पड़ते हैं इनके. अच्छा, खुद सोते नहीं, किसी को सोने नहीं देते इनके. अरे वाह, आज का મને ખબર પડી ગઈ, આજ કામ મારે બી કરવાનું છે. મેં એવા પ્લાનિંગો કર્યા છે ને ખરેખર તમે યાદ કરશો, તમે અમને જોતા રહેજો કે ત્યાં સુધી અમે જરૂર જોઈશું. એને મોટા મોટા સપનાઓ નક્કી કરી દીધા છે કે કઈ રીતે ત્યાં પહોંચીશું. આવતા શનિવારે પાછી કોર કમિટી મીટિંગ છે. જેણે મને રસ્તો બતાવેલો તે આવનાર છે અને એના આવતા અઠવાડિયે એ રાસ ખોલીશું કે 15 મહિનામાં ડાયમંડ કઈ રીતે બનાવી છે. એ આખો રાસ ખોલશું કે આ મહિને શું કરવાનું, એના આગલા મહિને શું કરવાનું, રોજના શું શું કરવાનું, અને ત્યાં સુધી પહોંચી જઈશું. રેડી છો તમે? તમને પણ ગોડ એક સારો નિર્ણય કરવા માટે સદબુદ્ધિ આપે છે. તો મને સદબુદ્ધિ આપેલી ભગવાન ગોડે એ તો તમને સારી સદબુદ્ધિ આપે કે તમે એક સારો નિર્ણય લો અને જીવનની અંદર આગળ વધવા માટે આપણે સાથે મળીને અમીર અને કામયાબ, સાથે મળીને આપણે અમીર અને કામયાબ બનશે. થેન્ક યુ. જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.